પુણેના કેતન અગ્રવાલ હત્યા કેસમાં તેની જ મંગેતર સિયાએ તેનો જીવ કેમ લીધો? જે મંગેતર પર જીવ આપતો હતો કેતન, એ જ મંગેતરે પ્રેમી સાથે મળીને તેને ઊંડી ખાઈમાં કેમ ધકેલી દીધો? કેતન અગ્રવાલ હત્યા કેસનો એવો ખુલાસો જે તમારા રૂવાડા ઉભા કરી દેશે. મંગેતર સિયાના પ્લાન પાછળનું આખું કાવતરું શું હતું? પુણેના કેતન અગ્રવાલ કેસમાં તેની મંગેતર સિયાની પોલ કેવી રીતે ખુલી? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. ક્રાઇમની દુનિયામાંથી એક એવી ભયાનક ઘટના સામે આવી છે જેણે સંબંધોની પવિત્રતા પર અનેક સવાલો ઊભા કરી દીધા છે. પુણેના ચકચારી કેતન અગ્રવાલ હત્યા કેસમાં પોલીસ તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ એવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે જે કોઈ પણ માણસના રૂવાડા ઊભા કરી દે. શરૂઆતમાં જે ઘટનાને ટ્રેકિંગ દરમિયાન બનેલો એક સાધારણ અકસ્માત માનવામાં આવતો હતો તે વાસ્તવમાં એક સોચી સમજેલી ક્રૂર હત્યા હોવાનું બહાર આવ્યું છે. અને આ આખી મર્ડર મિસ્ટ્રીને ઉકેલવામાં જૂન મહિનાની કાળઝાળ ગરમીમાં હુડી પહેરીને ફરેલો એક શંકાસ્પદ યુવક સૌથી મોટો પુરાવો સાબિત થયો હોવાનું અહેવાલોમાંથી જાણવા મળેલ છે. સાથે જ મીડિયાના અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે પોલીસના જણાવ્યા અનુસાર લોહગઢ કિલ્લા પર ટ્રેકિંગ દરમિયાન 26 વર્ષના કેતન અગ્રવાલ અને તેની 20 વર્ષની મંગેતર સિયા ગોયલનો એક યુવક સતત પીછો કરી રહ્યો હતો. જૂન મહિનાના આકરા તાપમાં પણ તે હુડી પહેરીને પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં દેખાયેલા આ યુવકની ઓળખ બાદમાં 22 વર્ષના ચેતન ચૌધરી તરીકે થઈ હતી, જે સિયાનો બોયફ્રેન્ડ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ જ ફૂટેજ અને કલાકોના ફોન કોલ રેકોર્ડ્સને આધાર બનાવીને જ્યારે તપાસની કડીઓ જોડી ત્યારે અકસ્માતનો આખો કિસ્સો હત્યાના ભયાનક કાવતરામાં બદલાયો હોવાનું સામે આવ્યું. 18 જૂનના રોજ લોહગઢ કિલ્લા પરથી ઊંડી ખાઈમાં પડી જવાથી કેતનનું કરુણ મોત નીપજ્યું હતું. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ કેતન અને સિયાની સગાઈ આ જ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં થઈ હતી અને આગામી નવેમ્બરમાં તેઓ લગ્નના બંધનમાં બંધાવાના હતા. પરંતુ સિયા આ લગ્નથી ખુશ નહોતી. મીડિયા અહેવાલો મુજબ તપાસ દરમિયાન કેતનના કાકાએ જણાવ્યું કે સિયાએ પહેલા પણ લગ્નને લઈને સંકોચ વ્યક્ત કર્યો હતો અને એકવાર લગ્ન 1 વર્ષ માટે ટાળવાની વાત પણ કરી હતી. કેતનની બહેન સંજના અને પરિવારના અન્ય સભ્યોના જણાવ્યા મુજબ સિયા વારંવાર કેતનને લોહગઢ કિલ્લા પર લઈ જવાની જીદ કરતી હતી. પોલીસ તપાસમાં સામે આવેલા તથ્યો મુજબ સિયા અને તેનો પ્રેમી ચેતન બાલી ખાતે યોજાનારા પ્રી વેડિંગ ફોટોશૂટ પહેલા જ કેતનને રસ્તામાંથી હટાવી દેવા માંગતા હતા. જો કે છેલ્લી ઘડીએ આ ટ્રીપ રદ કરવી પડી હતી કારણ કે કેતનનો પાસપોર્ટ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયો હતો. આ ટ્રીપ કેન્સલ થયા બાદ સિયાએ 14 જૂને ફરીથી કેતનને લોહગઢ જવા માટે રાજી કર્યો હતો. 14 જૂનનો એ દિવસ સિયાના કાવતરાનો પ્લાન એ હતો. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે પોલીસના જણાવ્યા અનુસાર તે દિવસે સિયાએ કેતનને કિલ્લા પરથી ખાઈ તરફ ધક્કો મારવાનો પહેલો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેતને નસીબજોગ એક ઝાડી પકડી લીધી અને તેનો જીવ બચી ગયો. જ્યારે કેતને આશ્ચર્યચકિત થઈને પૂછ્યું કે તેને ધક્કો કેમ મારવામાં આવ્યો, ત્યારે શાતીર સિયાએ ત્યાં સાપ છે તેવી બૂમો પાડીને નાટક શરૂ કરી દીધું. તેણે એવું સાબિત કર્યું કે તે તો કેતનનો જીવ બચાવી રહી હતી. માસૂમ કેતન પોતાની મંગેતરના આ અસલી અને ભયાનક ચહેરાથી બિલકુલ અજાણ રહ્યો અને તેને જ સત્ય માની બેઠો. જ્યારે કેતનનું મોત થયું ત્યારે પોલીસે કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે કોલ ડિટેલ રેકોર્ડ અને ડિજિટલ કોમ્યુનિકેશન ડેટાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી. આ તપાસમાં જે આંકડા સામે આવ્યા તેણે પોલીસને પણ ચોંકાવી દીધી. મીડિયાના અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે 1 જાન્યુઆરીથી લઈને 18 જૂન એટલે કે ઘટનાના દિવસ સુધીમાં સિયા અને તેના બોયફ્રેન્ડ ચેતન વચ્ચે લગભગ 2004 વખત ફોન પર વાતચીત થઈ હતી, જે સાબિત કરતું હતું કે બંને વચ્ચે અત્યંત ગાઢ સંબંધો હતા અને તેઓ સતત સંપર્કમાં હતા. પોલીસના હાથમાં આવેલા વિડીયો અને સિયાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર નજર કરીએ તો બંને વચ્ચેની લવ સ્ટોરી કોઈ પરીકથા જેવી લાગતી હતી. ઓનલાઈન દુનિયામાં તેઓ એક પરફેક્ટ કપલ તરીકે દેખાતા હતા. કેતને સિયાના જન્મદિવસ પહેલા તેને એક શાનદાર સરપ્રાઈઝ આપ્યું હતું. સામે આવેલા એક વિડીયોમાં કારમાં બેઠેલો કેતન સિયાની આંખો પોતાના હાથથી બંધ કરીને તેને એક સુંદર ફૂલ આપે છે અને ગાડીની રૂફટોપ ઓપન કરીને ફૂલોનું ડેકોરેશન બતાવે છે. સિયા તે જોઈને ખુશીથી ઝૂમી ઉઠે છે અને કેતનને ગળે લગાવે છે. આ પ્રેમ જોઈને પણ સિયાનું દિલ ન પીઘળ્યું.
સિયાના પ્રી બર્થડે સેલિબ્રેશન માટે કેતન તેને એક કેફેમાં પણ લઈ ગયો હતો, જ્યાં લાઈવ મ્યુઝિક વચ્ચે કેક કાપીને બંને સાથે ડાન્સ પણ કર્યો હતો. મીડિયાવાલો અનુસાર 19 જૂને સિયાનો જન્મદિવસ હતો અને તેના એક દિવસ પહેલા એટલે કે 18 જૂને તે પ્રી બર્થડે સરપ્રાઈઝના બહાને કેતનને છેતરીને પુણેથી લોહગઢ કિલ્લા પર લઈ ગઈ. આ સિયાનો પ્લાન બી હતો. પુણે પોલીસના જણાવ્યા મુજબ સિયાનો પ્રેમી ચેતન ચૌધરી પણ ત્યાં અગાઉથી પહોંચી ગયો હતો. અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ કિલ્લા પર જ્યારે કેતન અજાણતા પોતાના મોબાઈલથી તસવીરો લઈ રહ્યો હતો, બરાબર એ જ સેકન્ડે સિયાએ અને તેના પ્રેમીએ તેને ઊંડી ખાઈમાં ધક્કો મારી દીધો. હત્યા કર્યા બાદ સિયાએ પોતે જ પોલીસને ફોન કર્યો અને રડવાનું નાટક કરતા કહ્યું કે ટ્રેકિંગ દરમિયાન કેતનનો પગ લપસી ગયો છે અને તે ખાઈમાં પડી ગયો છે. કેતનના પિતા વિશાલ અગ્રવાલે પોલીસ સમક્ષ ગંભીર આક્ષેપ કર્યો છે કે સિયાએ તેના પુત્રની હત્યાનો એક ફૂલ પ્રૂફ પ્લાન તૈયાર કર્યો હતો. મીડિયાના અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે પૂછપરછ દરમિયાન જ્યારે પોલીસે ચેતનને પૂછ્યું કે સિયા અને તેણે ભાગીને લગ્ન કેમ ન કર્યા, ત્યારે ચેતને ખુલાસો કર્યો કે સિયા સગાઈ તોડીને ભાગવા નહોતી માંગતી, કારણ કે તેને લાગતું હતું કે તેનાથી તેના પરિવારની બદનામી થશે. બદનામીથી બચવા માટે આ કપટી મંગેતરે પોતાના જ ભવિષ્યના પતિનો જીવ લેવાનું યોગ્ય સમજ્યું. હાલમાં પુણે રૂરલ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અને લોનાવાલા રૂરલ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરીને સિયા ગોયલ અને ચેતન ચૌધરી બંનેની ધરપકડ કરી લીધી છે અને તેમની સામે હત્યા તથા ગુનાહિત ષડયંત્રનો કેસ દાખલ કર્યો છે. રાજા રઘુવંશી કેસ બાદ હવે કેતન અગ્રવાલના આ કિસ્સાએ દેશને સ્તબ્ધ કરી દીધો છે. કોઈએ વિચાર્યું પણ નહોતું કે આ માસૂમ ચહેરા પાછળ આવી પથ્થર દિલની છોકરી છુપાયેલી હશે, જે પ્રેમનો આટલો મોટો દેખાવ કરીને કોઈનો જીવ લઈ લેશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.